જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. અત્યારે અમે અમારા ફેમિલી સાથે બેંગ્લોરથી મૈસૂર જઈએ છીએ. તો ત્યાંના રસ્તાઓ તો ખૂબ જ સરસ છે અને બંને બાજુ જુઓ તો નકરા નાળિયેરીના જ ઝાડ દેખાય છે બધી બાજુ, અને બધી બાજુ જુઓ તો નકરું હરિયાળી જ હરિયાળી લાગે છે. બહુ સરસ વ્યૂ છે. ક્યાંક ક્યાંક નાના નાના પહાડ પણ આવે છે. અત્યારે અમે સૌ પહેલાં ચામુંડેશ્વરી માતાના મંદિરે જઈએ છીએ. તે એક નાના હિલ સ્ટેશન પર છે, તેથી ત્યાંના રસ્તા છે તે એકદમ વળાંકવાળા છે. ત્યાં ફોટોગ્રાફીની મનાઈ છે, તેથી અમે ફોટોગ્રાફી લઈ શક્યા નથી. છે ને બધી બાજુ ઝાડવા એટલા સરસ છે કે ના પૂછો વાત. અને હિલ સ્ટેશનથી આપણે નીચે જોઈએ ને તો આખું મૈસૂર ત્યાંથી એકદમ નાનું એવું દેખાય છે. જે બધું નાનું નાનું દેખાય છે, અને જ્યાં બધે ગ્રીનરી જ જાજી દેખાય છે. બપોરના 12:30 થઈ ગયા એટલે પછી હોટલ પાકશાળામાં અમે જમવા ગયા. ત્યાં અમે ફ્રાઈડ રાઈસ, પનીર ટીકા સબ્જી અને નાન જમીને પછી ત્યાંથી અમે મૈસૂર પેલેસ જવાનું નક્કી કર્યું છે. તો ત્યાંથી અમે પછી સીધા મૈસૂર પેલેસમાં ગયા. ત્યાં ટિકિટ બારીએથી ટિકિટ લઈને અમે પેલેસની અંદર એન્ટ્રી કરી. અહીંયા ટિકિટ બારી છે. મૈસૂર પેલેસ પહોંચતા જ તેની ભવ્યતા જોઈને તો અમે મંત્રમુગ્ધ જ થઈ ગયા. ઇન્ડો સારાન સૈનિક શૈલીમાં બનેલો આ મહેલ ખૂબ જ સુંદર કોતરણી, રંગીન કાચ, ભવ્ય દરવાજા અને વિશાળ હોલ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેની અંદર પહોંચતા જ રાજાશાહીનો અનુભવ થાય છે. અહીંના દરબાર હોલ, રાજગાદી અને સુંદર સજાવટ પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે. સાંજના સમયે જ્યારે મહેલ હજારો લાઇટોથી ઝગમગી ઉઠે છે, ત્યારે તેનું સૌંદર્ય છે તે અનેક ગણું વધી જાય છે. જો આ મૈસૂર પેલેસના જે આ સ્તંભ છે તે જોઈને જ આપણે ચકિત થઈ જાય, એટલા સરસ સ્તંભ છે. અને તેના હરેક દરવાજા પાછળ તેના દરેક દરવાજા ઉપર એક લક્ષ્મીજી બિરાજમાન છે. પબ્લિક પણ એટલી છે જોવા માટે. બહુ સરસ સ્તંભ છે બધા. તેના જે દરવાજા છે તેના સ્તંભના ઉપરના ભાગમાં દરેક ભાગમાં લક્ષ્મીજીનો ફોટો છે. તેની કોતરણી જુઓ, તેના સ્તંભ જુઓ તો બહુ જ સરસ સ્તંભ છે. તેના કલરકામ પણ એટલું સરસ છે.
આવા આખા ઇન્ડિયામાં આવો મહેલ, આટલો સરસ મહેલ, આટલા સરસ સ્તંભ તો મેં આખા ઇન્ડિયામાં ક્યાંય જોયા નથી. એટલા સરસ સ્તંભ છે. ત્યાં અંદર જવાની તો મનાય છે. તો આ રાજાના પહેરવેશ હોય એવું લાગે છે. બહારથી પણ એનો નજારો છે તે એકદમ સરસ છે. ફરતો બધી બાજુ ગાર્ડન છે અને ત્યાં ખાવા પીવાની પણ સગવડતા, નાસ્તા માટે, ઠંડા પીણા માટે એ બધી જ સારી એવી વ્યવસ્થા છે. અને બધી બાજુ ઝાડવા એટલા છે કે તેની ઠંડક જ આપણને મન મોહી લે છે. એકબીજાની અંદર ઝાડવાની ડાળી છે તે એકદમ ક્યાંય તડકો તો જોવા જ મળતો નથી, એટલું સરસ છે. અને બહારથી જુઓ તો તેનો આ નજારો છે બહારથી. રાત્રે આ પેલેસ છે તે લાઇટિંગથી સરસ ઝળહળી ઉઠે છે. અને ફરતે બધી બાજુ તેની સરસ એવો મજાનું ગાર્ડન છે. સામે એક માતાજીનું મંદિર છે. તો ત્યાંથી પછી અમે વેણુગોપાલ ટેમ્પલ ગયા. મૈસૂર પેલેસ પછી મૈસૂર પેલેસમાં એક રાત રોકાયા અને ત્યાંથી પછી અમે વેણુગોપાલ સ્વામીના મંદિરના દર્શન કરવા ગયા. સવારના શાંત વાતાવરણમાં મંદિરની સુંદરતા છે તે મનને ખૂબ જ ગમી. મંદિરની કોતરણી, ભવ્ય સ્થાપત્ય અને ચારે બાજુની હરિયાળી એક અલગ જ આધ્યાત્મિક અનુભવ કરાવતી હતી. ભગવાન શ્રી કૃષ્ણના વેણુગોપાલ સ્વરૂપના દર્શન કરીને મનને અદ્ભુત શાંતિ મળી. મંદિરની આસપાસનો નજારો પણ ખૂબ જ મનમોહક છે. અહીં અમે થોડોક સમય વિતાવ્યો, ફોટોગ્રાફી કરી અને આ સુંદર ક્ષણોને કેમેરામાં કેદ કરી. આ મંદિરની મુલાકાત અમારા મૈસૂર પ્રવાસની સૌથી શાંત અને યાદગાર ક્ષણોમાંની એક રહી. જો તમે મૈસૂર ફરવા જાઓ તો વેણુગોપાલ સ્વામી મંદિરોની મુલાકાત અચૂક લેજો. બહુ સરસ મંદિર છે. તેની બાજુમાં જ કાવેરી નદી છે. તેનું એકદમ શાંત જળ અને બહુ જ વાદળ તો જુઓ તમે, જાણે હમણાં જ તૂટી પડશે એટલા વાદળ અને ઠંડો ઠંડો પવન. આ જગ્યા કંઈક અલગ જ છે. એટલી સરસ જગ્યા છે. મંદિરમાં ફોટોગ્રાફી કરવાની મનાય છે એટલે મંદિરમાં આપણે ફોટોગ્રાફી કરી શક્યા નથી. આ એનું મંદિર છે. આ નજારો ખરેખર જીવનમાં એકવાર જરૂર જોવો જોઈએ. આ કાવેરી નદી છે. તેના તટમાં સપ્તા બેઠી છે. રામકથા. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. પવન જ એટલો છે કે હાથમાં ફોન પણ રહેતો નથી, એટલો પવન છે. જય શ્રી કૃષ્ણ.